સુરતના ઓલપાડના કિમામલી ગામ નજીક ચાલતા આઈસર ટેમ્પાના કેબિનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આગના બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ઓલપાડના કિમામલી ગામ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રોડ પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પાના કેબિનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેમ્પાના ચાલકે સમયસૂચકતા વાપરીને ગાડીને તુરંત જ રોકી દીધી હતી અને કેબિનમાંથી સુરક્ષિત રીતે તે બહાર કૂદી ગયો હતો. ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કેબિનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાઈવે પર ટેમ્પાને સળગતો જોઈને આસપાસના લોકોના મોટા ટોળા ઘટના સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સુમિલોન ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ ટેમ્પામાં લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જો કે આગ એટલી ઝડપી હતી કે ટેમ્પાનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. હાલ આ મામલે આગળની તપાસ ચાલુ છે.